હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, રાધે રાધે, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. સો ગાઈઝ, આપણે રેડી થઈ ગયા છે. આજે તો વર્કઆઉટની પણ કરી લીધું છે. હવે યુનિફોર્મને પ્રેસ કરવાનું છે. ચલો જોઈએ ટિફિનમાં હું બન્યું છે. આજે કાંતાબેન ખાવાનું બનાવી દેલા છે ટિફિન મારું. આજે આપણે ટામેટાનું શાક અને રોટલી લઈ જઈશું. જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ, બીજું તો કોઈ આજે ઘરે છે નહીં, બધા લગ્નમાં ગયા છે. ખાલી આટલા જ છે અમે લોકો. હવે હું યુનિફોર્મનો શર્ટ પ્રેસ કરીને પછી મળું. સો ગાઈઝ, ઓફિસ જવા માટે ફટાફટ દોડું છું. મારે રોજ જ દોડવું પડે. રોજ જ મારે કંઈ ને કંઈ કારણસર મોડું થઈ, ગમે એટલી વહેલી ઉઠું ને તો છેલ્લે મોડું જ થઈ જવાનું છે. એટલે હું મોડી ઉઠું. તો ગાઈઝ, આજે ખાવામાં દાળ બાટી બનાવી છે કાંતાબાએ. રાજસ્થાનનું સ્પેશિયલ. હવે તો આવી જજો. રાજસ્થાનનું સ્પેશિયલ ખાવાનું. હું બોલો. રાજસ્થાન સ્પેશિયલ દાળ બાટી. હા, બહુ મોડી આવી છું. આ જોવો, આજે સટમાં જ બેસેલી છું ખાવા બી. તો ગાઈઝ, જમી લીધું છે. એન્ડ જમીને થોડીક વાર રાઉન્ડ મારવાની નીકળી છું બહાર. મારા જૂનાગઢ સાઈડ જવાનું છે, પપ્પાનું એક કામ છે એના માટે. તો ફટાફટ ત્યાં જતા રહીએ. કંઈ ખાસ દિવસ રહે નહીં. આજનો વ્લોગ પણ નાનો છે. સોરી ગાઈસ, બહુ ઉતાવળ કરું છું. તો ગાઈસ, ઘરે આવી ગઈ છું જૂના ઘરેથી. દાદરા ચડું છું હવે. હા, મજા આવી આજે બેસવાની. બહુ ટાઈમ પછી ગઈ ને. ના, એમ તો જવું જ છું, પણ આજે ખબર નહીં, અલગ જ વાઇબ આવતી હતી. સારું લાગ્યું તા જઈએ. સોરી, હું શૂટ નહીં કરી શકી બિકોઝ અમુક વસ્તુ તમારી માટે સરપ્રાઈઝ રહેવા દેવાની છે મારે. સમજો જ રીક. ગિરણા ચડીને મળું નહીં તો શ્વાસ લેવા એની મારાથી. તો ગાઈઝ, ઘરે આવી, કપડાં ચેન્જ કર્યા, મારા રેગ્યુલર અવતારમાં આવી ગઈ. હવે સૂઈ જઈશું. ગાઈઝ, મને શું કહેવાય, વ્લોગમાં મને ખબર છે કે તમને લોકોને ઓછી મજા આવતી હશે, બહુ નાના વ્લોગ પડતા હશે, પણ મારા ડેલી રૂટીનની અંદર મારાથી એટલો બધો ટાઈમ હું નીકાળી શકતી નથી. પ્લસ પોઈન્ટ, મારે ઓફિસમાંથી એટલું વ્લોગિંગ હું કરી નહીં શકતી બિકોઝ હજી મને એમ જરીક ઓકવર્ડ ને જરીક શરમ જેવું આવે છે. એટલા માટે બટ હું મારું બેસ્ટ ટ્રાય કરું છું કે તમને ડેલી ને ડેલી આપવાને એક રૂટીન પકડાઈ જશે ને પછી હું ધીમે ધીમે અંદર કન્ટેન્ટ લાવવાની મારા તરફથી કોશિશ કરીશ. પણ ત્યાં સુધી મને ગાઈસ સપોર્ટ થોડો કરતા રહેજો. બાકી તો હું બધું મેનેજ કરી લઈશ અને હું ધીમે ધીમે ટ્રાય કરીશ. મને જેવું મળશે એમ જરીક ટ્રીપ મળશે. હવે કાલે જ ગઈકાલનો તમે વ્લોગ જોયો હશે તે કેવો મસ્ત લાંબો બન્યો, કેમ કે કાલે હું ઘરે જ હતી અને મેં વધારે તો કંઈ કર્યું જ નહોતું એ વ્લોગમાં. તો પણ એમ વ્લોગ બધો મને વ્લોગ લેવા માટેનો પૂરતો ટાઈમ મળ્યો હતો. પણ મારાથી આજે ડેલી જે મારું રૂટીન ચાલે છે ને એની અંદર જ્યારે હું ઓફિસને એવી રીતે જાઉં ત્યારેથી મારે વ્લોગિંગ થાય એવું અલાઉડ નથી, કેમ કે કોઈ પણ જોઈને તો મને બોલે એમ. હજુ એ લોકોને પણ એટલી ખબર નથી કે હું વ્લોગિંગ કરું છું. જે દિવસે એ લોકોને ખબર પડી જશે, થોડું ઘણું એ લોકોનો સપોર્ટ મને મળી જશે ને ત્યારે હું બિંદાસથી વ્લોગિંગ કરી શકીશ. બાકી અત્યારે મારામાં એ ગટ્સ નથી કે હું કરી શકું. એટલા માટે હું ગાઈઝ થોડો નોર્મલ જ નાનો વિડીયો તમને ડિલિવર કરું છું મારા તરફથી. પણ આઈ એમ રિયલી વેરી સોરી ગાઈઝ. હું હવેથી ટ્રાય કરતી રહીશ કે કંઈક નવું લાવું. પણ થોડોક ટાઈમ તમારે મને આપવો પડશે. એન્ડ તમને શું જોઈએ છે, કઈ કન્ટેન્ટમાં હું જોઈએ છે તે તમે લોકો મને આ કોમેન્ટની અંદર જરૂર જણાવજો. તમે લોકો કોમેન્ટ જ નથી કરતા. કંઈ નહીં, હજી વાર લાગશે. કંઈ નહીં. તો મને કોઈ જોતું હોય ને ઈચ્છા થાય કે ભાઈ મારે તમારા વ્લોગમાં આ જોવું છે તે જોવું છે તો કોમેન્ટ કરી દેજો. અને આ વિડીયો પણ ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ, રાધે રાધે. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.